નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે। વીજ કરંટ લાગતા 3 મજૂરોના કરુણ મોત થયા છે, જ્યારે અન્ય 3 મજૂરો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ ગણદેવા ગામમાંથી પસાર થઈ રહેલા મજૂરોથી ભરેલો ટેમ્પો રસ્તા ઉપરથી પસાર થતી વીજ લાઇન તાર સાથે અડી ગયો હતો। ટેમ્પો વીજ તારના સંપર્કમાં આવતા તેમાં સવાર મજૂરોને જોરદાર કરંટ લાગ્યો હતો। આ અકસ્માતમાં 3 મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખારેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ગંભીર હાલતમાં એક અન્ય મજૂરને વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। ગણદેવા ગામ જે છે તેના નહેર ફળિયાના જે રહેવાસીઓ હતા તે લોકો મજૂરી કામે લાકડા કાપવા માટે કચ્છલી જતા હતા। દરમિયાન ટેમ્પાની અંદર જતા હતા ત્યારે તેઓને કરંટ લાગવાથી 3 જણાના મૃત્યુ થયેલ છે, જેની હાલ આગળની કાર્યવાહી ચાલુ છે। એડી દાખલ કરી અને ઇન્ક્વેસ્ટની કાર્યવાહી પૂર્ણ કરી અને આગળની